એ સિંચાઈ તળાવનો પાણી ઉપયોગ કરતા હતા. ત્યારબાદ 2007ના સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે તે તળાવ નર્મદા વિભાગને સોંપ્યું અને નર્મદાવાળા આજ દિન સુધી, આજ લગભગ 15-20 વર્ષ થયા ત્યાં સુધી તળાવની અને જે કેનાલનો કાંસ નીકળે છે તેની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી, જેના લીધે ખેડૂતોને ખૂબ જ પાણી લેવામાં મુશ્કેલી પડે છે અને પાણી ધીમી ગતિએ જવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અંદર ખેડૂતોને લડવાનું થાય છે, જેને પાણી સમયસર ના મળવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. 2000 વીઘા જમીનના ખેડૂતો વાંગરોલી ખાતેના અને થોડા બલાડાના અને થોડા ધોરણી મુવાડીના આ 3 ગામના ખેડૂતો કમ્પ્લીટ હેરાન થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરતા છતાં અમને સરકાર તરફથી કોઈ માહિતી મળતી નથી કે નથી અધિકારીઓ માહિતી આપતા. તો અમારા ખેડૂતોને જવું ક્યાં? ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો હેરાન છે અને લાચાર છે. જો અમારી આ માંગણી હવે સ્વીકારવામાં નહીં આવે, જલ્દીથી જલ્દી કાંસની સફાઈ કરી અને અમારા ખેડૂતોની સુખાકારી કરવામાં નહીં આવે તો અમે બંને કચેરીઓએ 3 ગામના ખેડૂતો આવી અને ચક્કાજામ કરીશું અને ત્યારબાદ અમને કોઈ અમારી પર કાયદેસરની કાર્યવાહી ના થાય એના માટે અમે એડવાન્સમાં તમને જણાવી રહ્યા છીએ કે અમારું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને અમને ન્યાય મળે. મય કેનાલના અધિકારી વાત કરી 2 કોન્સ કોનું છે એમને જો નર્મદાનો કોન્સ એટલે આપણે નર્મદાના અધિકારી ચર્ચા કરી ભાઈ ખેડૂતો આવ્યા છે ને ઘણા ટાઈમથી આ કોન્સ સાફ થયો નથી, એના કારણે ખેડૂતોને પાણી મળી ગઈ તકલીફ પડે છે. કેનાલની કિનારે ખેડૂતો હોવા છતાં એમની જમીન હોવા છતાં પાણી ના મળતું હોવાથી ખેડૂતો ઘણા દુઃખી હતા. પણ નર્મદાના અધિકારી ચર્ચા કરતા કહ્યું છે અમે આજના તારીખની અંદર જેનો બી કોન્સ હશે અમે પ્રશ્ન નિકાલ કરી આપીશું.